નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને મારા વહાલા દર્શક મિત્રોનું સ્વાગત અને વંદન. છેલ્લા કેટલાક એપિસોડથી કુંભ રાશિમાં રાહુના ભ્રમણ વિશે આપણે ખૂબ જ તલસ્પર્શી ચર્ચા કરી રહ્યા છીએ. એઝ યુ નો વેરી વેલ કે 18/5/2025 રોજ રાહુ મહારાજ ગુરુની મીન રાશિ છોડીને પોતાના પરમ મિત્ર શનિની કુંભ રાશિની અંદર ભ્રમણની શરૂઆત કરશે. આ ભ્રમણ 1.5 વર્ષ રહેશે, કારણ કે રાહુ એક દિવસમાં 3 કલાક 48 કલાક ચાલે એટલે ટોટલ એને 1.5 વર્ષ લાગે 30 ડિગ્રી પૂરી કરતા. હવે આપણે પુનઃ મૂળ વાત ઉપર આવીએ કે મીન રાશિમાંથી વક્ર ગતિએ રાહુનું કુંભ રાશિમાં ભ્રમણ, એની કેટલીક ચર્ચાઓ આપણે અગાઉના એપિસોડની અંદર પણ કરી છે. સૌથી વધારે તો ગૌરવ લેવા જેવી વાત એ છે આ શોની અંદર કે ક્યારેક કોઈના માટે દુઃખદ પ્રિડિક્શન કર્યા હોય એ સાચા પડે તો આપણને દુઃખ થવું જોઈએ. એમાં જ્યોતિષી તરીકે તમે લેશ માત્ર ગર્વ ન લઈ શકો. પરંતુ અહીંયા 50 દિવસનું શનિ રાહુના ભ્રમણનો આપણો અલગથી વિડીયો વત્તા એના શો, એની અંદર આપણે સ્પષ્ટપણે જણાવેલું કે આતંકવાદ વકરશે, યુદ્ધ થશે, સોનાના ભાવ 9,000 થી 10,000 સુધી પહોંચશે, શેર બજાર વોલેટાઇલ થશે, કોઈ કોઈક જગ્યાએ ભારતની અંદર ક્યાંક અને ભારતની બહાર ધરતીકંપ આવશે. એની અંદર આપણે તુર્કિસ્તાનનું નામ પણ આપેલું હતું. અલબત્ત ધરતીકંપ થાય એનું આગાહી સાચવી પડે એમાં મને લેશ માત્ર ખુશી નથી. પરંતુ જ્યારે ભારતની ધુરંધર શાસક અને રાજા મોદી સાહેબ એક એવું પગલું લે કે જેના કારણે આપણી નસે નસની અંદર વાહ જય હો હિન્દુસ્તાન, ભારત માતા કી જય, અને જ્યારે એક રાત્રે અચાનક જ 9 જગ્યાએ અંદર ઘૂસીને હુમલો કરવામાં આવે અને એની અંદર આપણને વિજય પ્રાપ્તિ થાય ત્યારે એ પ્રિડિક્શન સાચું પડે તેનો આનંદ તો આપણને અનેરો હોય. બિલકુલ બરોબર છે ને. આ પેંડા વેચવા જેવી વાત છે સાહેબ મારા. તો જય હો ભારતીય સેના, પ્રણામ એને. જય હો ભારત માતાની, આવી માતા ક્યાંય ના મળે. અને જય હો નરેન્દ્ર મોદીજીની, આવો યુગ જે લોકોએ જોયો એ લોકો ખરેખર ભાગ્યશાળી છે. અને ખરેખર આ બધું જ્યારે આપણે શનિ રાહુની યુતિમાં જોઈ રહ્યા છીએ અને એમાંનો એક ગ્રહ રાહુ બરોબર 18/5/2025 રોજ છૂટો પડશે. શનિની રાહુની યુતિ અલગ થશે, રાહુ કુંભમાં જશે અને એની કેટલીક અંતરંગ વાતો, અણકહી અનસુની વાતો હજુ તો આ જ્યારે રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે 8 મે 2025 ચાલી રહ્યું છે. મિત્રો, હજી 11 દિવસ તમે જોજો કે કંઈ ને કંઈ અવનવી ઘટનાઓ બનશે. જ્યારે આ શો ઓન એર થશે ત્યારે તો ઘણી બધી 11 દિવસની ઘટનાઓ તમે પોતે જ મામલાવશો કે વાહ ક્યા બાત હૈ, હિન્દુસ્તાન હમારા હૈ, મોદીજી કી જય હો, અને સૈન્યને અને દેશને પ્રણામ. આવો આગળ વધીએ. પંકજજી બિલકુલ. અને 18મી મે થી દર્શક મિત્રો જે રાહુનું એક ભ્રમણ છે એમાં આપણે મીનથી કુંભમાં એનું એક ભ્રમણ જોઈ રહ્યા છે. અને એમાં પંકજજી આપણે છેલ્લે રાશિ જાતકોની ખૂબ સુંદર વાત કરી હતી અને રાશિ જાતકોમાં મેષથી લઈ અને આપણે કન્યા રાશિ સુધીના જાતકોની વાત કરી હતી. તો આજે જે તુલા રાશિથી આગળના જાતકોને જે એ લોકોની ઇંતજારી છે, રુચિ છે કે આ રાહુનું ભ્રમણ છે જે 18 મહિનાનું એ આ રાશિ જાતકોમાં કેવા પ્રભાવ કરશે, તો એમાં તુલા રાશિથી આજે વાત કરીએ તો તુલા રાશિના જાતકોને 18મી મે થી રાહુનું આ ભ્રમણ કુંભમાં એ કેવું રહેશે? પહેલી વાત, તુલા રાશિ ચક્રની 7મી રાશિ, અંગ્રેજીમાં લિબ્રા અને ગુજરાતીમાં તુલા રત અક્ષરધારી જાતકો.
માલિક આ રાશિનો શુક્ર અતિ વૈભવી, અય્યાશ, લક્ઝુરિયસ ગ્રહ. ભૌતિકવાદ સાથે એનું સીધું કનેક્શન, એનું નામ શુક્ર. તુલા રાશિના જાતકોને અશુભભાઈ આજ સુધી મેં મોટા ભાગે દુઃખી જોયા નથી. કોઈ પણ નામ યાદ કરો તમે, ગ્રહથી નામ યાદ કરો એટલે એમ થાય વાહ ક્યાં વાત હે. યાદ કરી જોજો તમે, રાજેશ ખન્ના હોય, રાજકુમાર હોય, રાજ કપૂર હોય, બિલકુલ કોઈ બી હોય, બહુ ઊંચા સ્થાને બેઠેલા હશે એ લોકો. અને એના કારણે જ આ તુલા રાશિના જાતકો હંમેશા શુક્રની અસર હેઠળ પોતાનું જીવન ખૂબ જ વૈભવી રીતે, ખૂબ જ આનંદ પ્રમોદ સાથે અને પોતાની તમામ ઈચ્છાઓ સગવડોના ફૂલફિલમેન્ટ સાથે એક શ્રેષ્ઠ ગુણવત્તાવાળું જીવન જીવી શકતા હોય તો એ તુલા રાશિના જાતકો છે. તો તુલા રાશિના જાતકો, તમારું ચિહ્ન ત્રાજવું છે, ન્યાયપ્રિય છો તમે તુલા રાશિના જાતકો. રાહુનું ભ્રમણ તમારી રાશિથી પંચમ ભાવની અંદર આવશે. પાંચમો ભાવ એટલે સંતાન ભાવ, પાંચમો ભાવ એટલે અભ્યાસ, પાંચમો ભાવ એટલે રોકાણો, પાંચમો ભાવ એટલે લોટરી, સટ્ટો, ઈષ્ટદેવ, પ્રેમ, સગાઈ, પ્રણય. શું નથી પાંચમા ભાવની અંદર? બિલકુલ. અરે સૌથી વધારે મોટી વાત એ છે કે પાંચમો ભાવ એટલે તમારા પૂર્વ જન્મના સંચિત કર્મોનું સ્થાન છે અને આ જન્મના રોકાણોનું સ્થાન છે. આ પંચમ ભાવની અંદર તુલા રાશિના જાતકો જ્યારે રાહુ ભ્રમણ કરવાની શરૂઆત કરશે ત્યારે તેને કહેવાય ને બે પક્ષીય લાભ અને નુકસાન. નુકસાન ક્યાં? સંતાનોની ચિંતા થશે, સંતાનોનું ફેલિયર્સ, નિષ્ફળતાઓ તમને હચમચાવશે, સંતાનો તરફની અપેક્ષાઓ ક્યાંક અધૂરી રહે તો ચિંતા કરતા નહીં. જે સંતાનના કારણે તમે તાનમાં આવી જતા હતા એ તમને લાગશે કે આ સંતાન કંતાન જેવા સાબિત થઈ રહ્યા છે. કંતાન એટલે ખબર છે ને, પેલું તાપડું આપણે ગુજરાતી ભાષામાં, તો એવા સાબિત થઈ રહ્યા છે એવું 1.5 વર્ષ લાગશે, વધારે નહીં. તો આ એક નુકસાન છે. રોકાણોમાં ક્યાંક પીછેહટ થાય, જેટલું રોકાણ કરવું એટલું ન થાય. પ્રેમ, પ્રણય, સગાઈ, લગ્ન નક્કી હોય કે ભાઈ હવે 17 મે લગ્ન લેવાના છે અને પણ અચાનક જ સમાચાર આવે કે ભાઈ સગાઈ તૂટી ગઈ. પ્રેમમાં તમે મિજાજથી ચકનાચૂર હોવ, પ્રેમ સાગરની અંદર ડૂબી ગયા હો, પણ એ પ્રણયની અંદર ક્યાંક બ્રેકઅપ આવે અને વિરહ સહન કરવો પડે. એનું મૂળ કારણ તમારા પંચમ ભાવની અંદર ભ્રમણ કરનારો રાહુ હશે. તો બીજી બાજુ ફાયદો પણ છે. જે લોકોને ખરેખર સટ્ટામાં રસ છે એ લોકોને શેર બજારનો સટ્ટો હોય, ક્રિકેટનો સટ્ટો હોય કે કોઈ પણ પ્રકારનો સટ્ટો હોય એમાં અવશ્ય લાભ થાય, એમાં લેશ માત્ર શંકા નથી. અલબત્ત આ શો દ્વારા એક મેસેજ હું ચોક્કસ આપીશ કે યુધિષ્ઠિરથી લઈ હર્ષદ મહેતાથી લઈને આજના એક જાતક સુધી, અદના જાતક સુધી સટ્ટામાં કોઈ ફાવ્યું નથી અને સટ્ટાની અંદર ગુમાવ્યું છે. સો આઈ ડોન્ટ એડવાઇઝ કે સટ્ટો રમવાથી ફાયદો થશે એટલે તુલા રાશિના જાતકો તમે આ 1.5 વર્ષ દરમિયાન સટ્ટો રમજો. સટ્ટાથી મોટો કોઈ બટ્ટો નથી. હટ્ટો કટ્ટો પણ સટ્ટો રમે તો નિકટ્ટો થઈ જાય. એટલે સટ્ટાથી દૂર રહેજો. આ એક વાત થઈ કે સટ્ટાથી લાભ છે, કારણ કે મારે તો પ્રિડિક્શન ભાઈ જે આવતું હોય તમને કહેવું પડે. રાહુ સટ્ટાનો કારક છે તો રાહુ સત્તાનો પણ કારક છે. હવે આ રાહુ પંચમ ભાવની અંદર ફરીને લાભ સ્થાન તરફ દ્રષ્ટિ કરે એટલે તમારે સત્તા, કોઈ ઇલેક્શન હોય નાનું મોટું, ચૂંટણી જેને કહીએ છીએ આપણે, કોઈ જગ્યાએ ધારો લાભ લેવાનો હોય તો એનાથી પણ ફાયદો થાય. મોટાભાઈની કૃપા તમારા પર આવે એ એક મોટો ફાયદો છે. પાંચમા સ્થાનો બીજી એવી અસંખ્ય બાબતો છે. ઈષ્ટદેવ પ્રત્યેની તમારી આસ્થા અને ભક્તિ વધશે, આ એક પ્લસ પોઈન્ટ છે. પરંતુ એજ્યુકેશનની અંદર આ 1.5 વર્ષમાં ક્યાંક નાની મોટી તકલીફો આવે તો ચિંતા કરતા નહીં, વિઘ્ન આવે તો ચિંતા કરતા નહીં, સંકટ આવે તો ચિંતા કરતા નહીં, કારણ કે 1.5 વર્ષનો જ મામલો છે. એકાદ વર્ષ બગડે, એકાદ બે ટર્મ બગડે, સત્ર બગડે તો ચિંતા કરતા નહીં. પણ તુલા રાશિના જાતકો તમારા માટે ઓવરઓલ સમજુ તો આર્થિક દ્રષ્ટિએ કોઈ તકલીફ જણાતી નથી, પણ બાકીની બધી સંતાન, પ્રેમ, પ્રણય, સગાઈ તૂટવી, આ બધી બાબતોમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે.
એવું મારું અંગતપણે માનવું છે. તુલા રાશિના જાતકો 18/5/2025 રોજ મીનમાંથી કુંભ રાશિમાં જઈ રહેલો રાહુ એટલે કે કુંભનો રાહુ તમારા માટે દરેક દ્રષ્ટિએ સારો પણ છે અને ખરાબ પણ છે. અર્થાત મેં આ તમને હમણાં વક્તવ્ય આપ્યું, જ્યાં સારો છે એનો લાભ લેજો અને જ્યાં ખરાબ છે ત્યાં તમે ચેતતા રહેજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. આવો આગળ વધી. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે જે તુલા રાશિ માટેના આ જે રાહુનું ભ્રમણ છે એ ક્યાંક એવરેજ સારું છે અને સારું કહી શકાય એવી વાત છે. મોર એવર કે પંકજભાઈ, 12 રાશિ જાતકોના પ્રિડિક્શન પછી આપણે જે લોકો માટે ક્યાંક થોડી વધારે પ્રતિકૂળ બાબત છે અથવા તો તકલીફ વધારે છે અથવા તો ચિંતાની બાબત છે એ લોકો માટે એમના પ્રયોગોની વાત કરીશું, એના કોઈ આપણે ઉપાયોની પણ વાત કરીશું. પણ એકવાર દર્શક મિત્રો 12 રાશિનું આપણે પ્રિડિક્શન લઈ લઈશું, પછી કરીશું આપણે. બરાબર પંકજભાઈ, એ પછી આગળ વાત કરીએ તો જ્યારે રાશિ જાતકોની ચર્ચા કરી રહ્યા છે, 18 મેથી રાહુનું મીનમાંથી કુંભમાં જે એક ભ્રમણ છે એની આપણે ચર્ચા કરી હતી. ત્યારે આગળની રાશિ 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે, તો વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવો પ્રભાવ કરશે આ રાહુ? વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ સ્કોર્પિયો, એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. મીછુડો તમારું ચિહ્ન છે અને આ રાશિનો માલિક મંગળ છે. મંગળ ખૂબ જ એગ્રેસિવ ગ્રહ છે. મંત્રેશ્વરનું એક સૂત્ર છે, જૈમિની સૂત્રની અંદર પણ આ વાક્ય છે કે ચતુર્થે રાહવે ભ્રમણે સર્વ સુખ નાશયંતા. સમજવા જેવી વસ્તુ છે. સુખ સ્થાન એ ચતુર્થ સ્થાન છે. વૃશ્ચિક રાશિથી રાહુનું ભ્રમણ 18/5/2025 રોજ સુખ સ્થાનમાં થશે. તમે ગણતરી મૂકી જોજો, 8, 9, 10 ને 11 ચોથું સ્થાન આવ્યું. ચોથું સ્થાન સુખનો દરિયો છે, સુખનો સાગર છે. માતાનું સ્થાન છે, જમીનનું સ્થાન છે, મકાનનું સ્થાન છે, વાહનનું સ્થાન છે. દરેક ભૌતિક સુખનું સ્થાન છે તો હૃદયનું પણ સ્થાન છે. મેં પેલો શ્લોક કીધો નાનો સરખો જૈમિની સૂત્રનો અને મંત્રેશ્વરનો, કે ચતુર્થ સ્થાનમાં તમારી રાશિથી રાહુનું ભ્રમણ તમારા સુખનો નાશ કરશે. હૃદયની અંદર અજંપો અનરેસ્ટ પેદા કરશે. ક્યાંક તમને એવું લાગશે કે યાર અહીં કંઈક ખૂટે છે, દિલમાં મજા નથી આવતી, દિલથી કંઈ થતું નથી અને દિલમાં દર્દ થાય છે, તો સમજો કે આ રાહુનું કામ છે. માતા માંદી પડે, માતાથી ક્યાંક વિચારોમાં અંતર પડે, મતભેદ થાય, મનભેદ થાય, તો સમજો કે આ કુંભનો રાહુ છે. જમીનોનું કામ છેક સુધી આવીને અટકે તો સમજો કે આ કુંભના રાહુનું કામ છે. મકાન લેવામાં પીછેહટ થાય, મકાનમાં છેતરપિંડી થાય, મકાનમાં વાંધા વચકા પડે, વાહન અથડાય, અકસ્માત થાય, વાહન લેવાની તકલીફ પડે, વાહન ચલાવવાની તકલીફ પડે, તો સમજો કે આ કુંભનો રાહુ છે. હૃદયની ગતિવિધિમાં હૃદયનું ઓપરેશન, બીપી વધવું, કોલેસ્ટ્રોલ વધવું, હૃદયથી કંઈ પણ વસ્તુ ન ગમવી, તો સમજો કે આ કુંભનો રાહુ છે. તમારા ચતુર્થ સ્થાનના સુખના સાગરમાંથી જ્યારે ધીરે ધીરે પાણી ઓછું થવા લાગે અને દરિયો જ્યારે સુખનો સુકાય ત્યારે સમજો કે આ તમારી રાશિથી ચોથા રાહુનું ભ્રમણ છે. પારાશર લાવો, ભૃગુ લાવો, કલ્યાણ વર્મા લાવો, મંત્રેશ્વર લાવો, વરા મિહિર લાવો, કશ્યપ લાવો, કોઈ પણ ઋષિમુનિ હોય, કોઈ આર્ષદ્રષ્ટા હોય, પણ ચતુર્થ સ્થાનમાં રાહુના ભ્રમણને નિષ્ઠ નુકસાન કરતા, દુઃખ પહોંચાડનાર અને માનસિક રીતે પરેશાન કરનારું ગણવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં અશોકભાઈ મારા સંશોધનના રેકોર્ડની અંદર જ્યારે જ્યારે રાહુ ચતુર્થ સ્થાનમાં આવે ત્યારે જાતકને ખૂબ જ પરેશાની કરે છે એવા જીવંત પુરાવા છે. અલબત્ત આ પરેશાનીમાં ક્યાંક કેટલી વધઘટ થશે, પરેશાની વધશે કે ઘટશે, ક્યારે આવશે ક્યારે નહીં આવે, એ તમારી અંગત કુંડળીના બળવાન ગ્રહો પર આધારિત છે. એટલે જ્યાં સુધી વ્યક્તિગત કુંડળી તમારી ન જોવાય ત્યાં સુધી
એક નિષ્કર્ષ પર આવવું થોડુંક અઘરું છે. બટ ઇટ ઇઝ ફોર શ્યોર, ડેમ શ્યોર, 100% શ્યોર કે ચતુર્સ્થાનમાં આવેલો રાહુ 18/5 એટલે 18/25 વૃશ્ચિક રાશિના જાતકો માટે સારું ફળ નહીં આપે એ વાત ચોક્કસ છે. સાવધ રહેશો તો વધ નહીં થાય, અને સાવધાની એ માત્ર એક સુરક્ષાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. શુભકામનાઓ. પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી કે વૃશ્ચિક રાશિના જાતકો માટે જે એમનું એક ચોથે ભ્રમણ છે, તો ક્યાંક ને ક્યાંક જે સુખ સ્થાનને તમે હણવાની વાત કરી કે સુખ સ્થાનમાં એ ડેમેજ કરી શકે છે, અને સુખ સ્થાનમાં કન્સર્ન બાબતોને એમાં વૃશ્ચિક રાશિના જાતકોને એ ક્યાંક થોડી પ્રતિકૂળ બાબતો 100% થશે, એ પંકજભાઈએ ખૂબ સુંદર વાત કરી. પંકજભાઈ, એ પછી આજે જ્યારે 18 મે રાહુના એક ભ્રમણની વાત છે, અને એમાં રાશિ જાતકોમાં વાત કરી રહ્યા છે, રાશિ જાતકોની, તો ધન રાશિના જાતકોની આગળ વાત કરી, તો ધન રાશિના જાતકોને આ રાહુનો પ્રભાવ કેવો રહેશે? ધન રાશિ ચક્રની 9મી રાશિ, ગુરુ એનો માલિક છે. અંગ્રેજીમાં એને સેજિટેરિયસ કહેવામાં આવે છે. ધન રાશિના જાતકો, એક વાત સુનિશ્ચિત છે કે તમે 29/3/2025 શનિની નાની પનોતીમાં તો છો. હવે એમાં વચગાળાની રાહતના ભાગરૂપે આ કુંભનો રાહુ તમારા માટે એક શુભ સંકેત અને સંદેશ લઈને આવશે. કેમ? ઉપચયો ક્રૂર ગ્રહાઃ શ્રેષ્ઠ ફલમ પ્રદાતા. ત્રીજું સ્થાન ઉપચય સ્થાન છે. ધન રાશિથી રાહુનું પ્રમાણ ત્રીજે આવશે, એટલે રાહુ તમને ન્યાલ કરશે, એમાં લેશ માત્ર શંકા નથી. પાડોશીથી લાભ, એટલે સંબંધો સારા થશે. એમ પછી નાની મુસાફરીઓથી લાભ, ભાઈ ભાંડુથી તમારા સંબંધોમાં સુધારો. ભાઈ ભાંડુ સાથે કોઈ લાગ ભાગ લેવાનો હોય, ભાઈ ભાંડુ સાથે કોઈ ઝઘડો હોય, અગર ભાઈ ભાંડુ તમને કોઈ અન્યાય કરતા હોય તો એના માટેનો આ શ્રેષ્ઠ સમય શરૂ થશે. જીવનમાં કોઈ પરાક્રમ કરવાનું બાકી હોય તો અહીંનું પરાક્રમ તમારું સફળ થશે. ત્રીજે રહેલો રાહુ ભાગ્યસ્થાનમાં જોશે, ભાગ્યના દરવાજા ખુલશે. નોકરીની નવી તક મળશે, અને રાહુ અગમ દિગમ ગ્રહ છે, એટલે નોકરી ક્યાંથી આવશે તમને ખબર જ નહીં પડે. ધંધા વ્યવસાયથી પણ તમને લાભ થશે. ધનરાશિના જાતકો, ખરેખર 48 થી 50 ડિગ્રી વચ્ચેની ગરમીમાં તો તમારી 10, 15, 20 ડિગ્રી ગરમીનો પારો ઉતારવાનું જો કોઈ કામ કરશે તો આ 18 મે 2025ના રોજ તમારી રાશિથી ત્રીજે ભ્રમણ કરનારો કુંભ રાશિનો રાહુ, જે 18/5/2025ના રોજ મીનમાંથી ઉલટી ગતિએ પ્રવેશ કરશે, એનો એક મોટો લાભ. અને જે રાહુ આપે કોઈ ના આપી શકે. આસમાન ફાડકે દેતા હે રાહુ, અને દુનિયાની કોઈ પણ ગ્રહ સ્થિતિ રાહુથી ઉપર છે જ નહીં, કારણ કે અદ્રશ્ય છે, એ ઇનવિઝિબલ છે. અને જેટલી તાકાત ઇનવિઝિબલ વસ્તુમાં છે, ધારો કે પવન તમને નથી દેખાતો, બિલકુલ બધું ઉડાડી મારે. ઈશ્વર નથી દેખાતા. જય હો પ્રભુ, તમારું કલ્યાણ એના હાથમાં જ છે. રાહુ દેખાતો નથી, રાહુની પૂજા કરો. તો ધન રાશિના જાતકો, આ રાહુ તમને 1.5 વર્ષ માટે એક જબરજસ્ત ફાયદો, રાહત, લાભ, બખ્ખે બખ્ખા, ગ્લેર અને જલસા, એનું નામ હવે 18/5/2025થી કુંભ રાશિમાં તમારા ત્રીજા સ્થાનમાં આવનારો રાહુ મારી શુભકામનાઓ તમારા માટે હરમેશ છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે ખૂબ જ અત્યંત મહત્વના એવા આપણે રાહુની વાત કરી રહ્યા છે કે જે 18મી મે, દર્શક મિત્રો, જે મીનમાંથી કુંભમાં ભ્રમણ કરવાનો છે, અને એમાં આપણે આજે રાશિ જાતકોમાં એની ચર્ચા કરી રહ્યા છે. ત્યારે આજે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોની પંકજભાઈએ ખૂબ સુંદર સારા પ્રિડિક્શન કર્યા છે કે રાહુનું એનો પ્રભાવ કેવો રહેશે. પંકજભાઈ, મને એવું લાગે કે સમયની થોડી મર્યાદા છે, એટલે બાકીની રાશિના પ્રિડિક્શન જે નેક્સ્ટ એપિસોડમાં કરીશું, અને એની સાથે આવતા એપિસોડમાં જે લોકોને ક્યાંક પ્રતિકૂળ બાબત છે અથવા તો ચિંતાની કોઈ બાબત છે રાહુના ભ્રમણના લઈને, તો આપણે એના પ્રયોગોની વાત કરીશું, એના ઉપાયોની પણ પંકજભાઈ સાથે એના માર્ગદર્શન લઈશું. અત્યારે રજા આપશો. નમસ્કાર, આભાર. દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડોક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદ્ભુત માહિતી.
18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે ફાયદો. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા ઉપાય, ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી ગળી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ફાવે કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સો ટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન DTPL ચેનલ નંબર 282, સવારે 8:30 સોમથી ગુરુ. જ્યોતિષ એક વિજ્ઞાન. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.